નમસ્કાર, દિવસભરના અપડેટની સાથે હું છું જેડી ગુજરાતી। મહત્વની જાણકારી। ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં પેપર લીકની આશંકા સેવાઈ રહી છે। આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર લીકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીએએમએસના ત્રીજા વર્ષની પરીક્ષામાં પેપર લીકની આશંકા છે। પરીક્ષામાં 12 પૈકી 11 પ્રશ્નો વાયરલ યાદીમાંથી પૂછાયા છે। પરીક્ષા પહેલા જ પ્રશ્નો વાયરલ થયા હોવાનો આક્ષેપ। તપાસ સમિતિની રચના કરવામાં આવશે તેવું પરીક્ષા નિયામકે કહ્યું। યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરાશે। 6 દિવસ પહેલા શલ્યતંત્ર 1 વિષયનું પેપર લેવામાં આવ્યું હતું। પેપર હતું એમાં આવી હતી એટલે પેપર હતું મોર્નિંગ સેશનમાં હતું। સવારના 9:30 થી 12:30નો ટાઈમ હતો। મને આની જાણ સાંજના સમયમાં કરવામાં આવી હતી કે આવી રીતે થયું છે અને આવી રીતે કરીને પેપર પૂછાણું છે। એટલે અગાઉથી નહોતું એવું, પેપર શરૂ થયા પહેલાં અમારી પાસે નથી આવ્યું છે। પેપર પૂરું થઈ ગયા પછી આ બધી વિગતો કરીને આવી છે। અમે તેમ છતાં આના માટેની એક તપાસ આખી કરી કે કેવી રીતે થયું છે, ક્યાંથી થયું છે, કોઈ આઈએમપી કેવી રીતે આપ્યું છે, એના માટેની અમે તપાસ કરવાના છીએ। અમને તો પરીક્ષા પૂરી થઈ ગયા પછી અમને ખબર પડી કે આવું છે। એટલે એવું પણ જરૂરી નથી કે આ પહેલાથી થતું હતું, પાછળથી થયું હોય તો એમાંથી લઈને કોઈ પણ મૂકી શકે છે। એટલે પહેલી તપાસ તો એ જ થવી જોઈએ કે કરવી પડશે કે આ કેવી રીતે થયું છે, ક્યાંથી થયું છે। પ્રશ્નો એમાં જેમ દેખાડ્યા છે એ પ્રમાણે 12 માંથી 11 છે એ પ્રમાણે બરોબર છે, એકદમ બેઠા નથી પણ એના પોઈન્ટ કાંક મૂક્યા હોય એ પ્રમાણે કર્યું છે। એટલે કે આઈએમપી જેવું આપેલું છે એવી રીતે કરીને દેખાડે છે। તો સંવાદદાતા નથુ મારી સાથે ફોન લાઈન પર છે। નથુ, આટલા દિવસથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચાલ્યા છે, લોકોમાં, વિદ્યાર્થીઓમાં રોષ છે અને ગુજરાતમાં એક યુનિવર્સિટીમાં વધુ એક પેપર લીકની આશંકા, શું કહેશો આપ? જેડી, જે રીતના વાત કરવામાં આવે તો પેપર લીકનો મુદ્દો આજે દેશભરમાં ગાજી રહ્યો છે, ત્યારે જામનગર સ્થિત જે આયુર્વેદ યુનિવર્સિટી છે તેના દ્વારા તારીખ જે 20મીના રોજ લેવાયેલ વર્ષ 3નું જે શલ્યતંત્રનું 1નું પેપર છે તે લીક થયું હોવાની ઘટના સામે આવી છે। પરીક્ષા નિયામકે આડકતરી તરીકે સ્વીકાર કર્યો છે કે હા, અમને પણ આ વાત ધ્યાને આવી છે અને વાત ધ્યાને આવ્યા બાદ જે પેપર લીકના જે મુદ્દા છે, જે 12 પ્રશ્નો છે તેમાંથી 11 પ્રશ્નો જે સામે આવ્યા છે તેને લઈને જે કમિટી નીમવાની છે તે કે કુલપતિ આરે ચર્ચાઓ કરીને કમિટી નીમી દેવામાં આવી છે અને એ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે ક્યાંથી આ પેપર લીક થયું છે। દરમિયાન જે પેપર સેટર છે તેની સામે પ્રબળ આશંકા પણ દર્શાવવામાં આવી છે। એટલે કે શંકાના જો પ્રથમ દાયરામાં આવે તો જે છે તે પેપર સેટર છે। પેપર સેટરની તપાસ બાદ જે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું હતું તેની પણ તપાસ કરવામાં આવશે અને કસૂરવારો સામે આયુર્વેદ જે યુનિવર્સિટી છે તેના નોર્મ્સ મુજબ અને જો જરૂર પડીએ એફઆરઆઈ પણ કરવામાં આવશે તેમ પરીક્ષા નિયામકનું કહેવું છે। પરંતુ 6 દિવસ બાદ એટલે કે 20 દિવસ બાદ 20 તારીખના પેપર લીક થયું છે અને આજે 6-7 દિવસ થવા આવ્યા છે જેથી ત્યારે 7 દિવસમાં યુનિવર્સિટીએ કંઈ પણ કાર્યવાહી નથી કરી તે પણ વિદિત છે। જેડી, નથુ, સવાલ એક એ છે કે જે પેપર લીક થયું છે એની એક્ઝામ તો લેવાઈ ગઈ છે, તો માત્ર જેને લીક કર્યું છે એ લોકો પર કાર્યવાહી થશે કે પછી જે પેપર લીક થયું છે પેપર જ રદ કરવામાં આવશે? હાલ યુનિવર્સિટીએ જેથી એવું કહ્યું છે કે ઘટનાની જે છે તે પેપર લીક મુદ્દે તપાસ કરવામાં આવશે। જે પેપર લીક મુદ્દે જે તપાસ થયા બાદ એટલે કે એક જ વીકમાં જેનો રિપોર્ટ સોંપવાનો છે અને એ રિપોર્ટમાં જે કસૂરવારો સામે આવશે તેની સામે કાર્યવાહી કરવાની જે યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે પેપર લીક થયું છે તે પેપર રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે કોઈ હાલ યુનિવર્સિટી નથી। એટલે કે પેપર જે છે તે ફરીથી લેવાનું છે કે કેમ તે હજી નિર્ણય લેવાયો નથી। જેડી, બિલકુલ નથુ, તમામ માહિતી માટે આભાર। મારા સહયોગી નથુ રામડા જામનગરથી આ માહિતી આપી રહ્યા હતા। તો પેપર લીક મુદ્દે તપાસ કરવામાં આવશે, સમિતિની રચના કરવામાં આવશે, પરંતુ યુનિવર્સિટી તરફથી હજુ કોઈ એવું ઠોસ કહેવામાં નથી આવ્યું કે આ પેપરને રદ કરવામાં આવશે।